જો હજી બહુ મસ્ત સીડીઓ થઈ જઈ. તમારે જણાય છે એવું લાગ્યું સીડીઓમાં બનાવી એટલા માટે. દર્શન કરીને બહાર આવ્યા એટલે જો આ કુંડમાં પાણી ભરી ગયું. કુંડ આ ચલો તમે પેલા ગુરુ મહારાજના દર્શન કરી લો અને કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો. તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો, કારણ કે આપણે જઈએ છીએ શેભર ગુરુ મહારાજના ગોખરા દર્શન કરવા માટે અને તેનું લોકેશન બતાવવા માટે તમને, કારણ કે હાલ એકદમ લીલું લીલું બધું થઈ ગયું. તો જો આપણે જે પેલો રસ્તો બનાવ્યો હતો એકન થઈને અમે જઈએ છીએ. જો હજી કામકાજ ચાલુ જ છે બધું. જો બહુ મસ્ત રસ્તો થઈ ગયો. અરે એટલે કંઈ હેડવા માટે તકલીફ ના પડે એ ટાઈપનો રસ્તો થઈ ગયો. તો આપણે તો ફૂલ આખું લોકેશન બતાવવાના વિડીયોમાં, તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી લેજો. અને આગળથી તમે થોડા અચ્છો એક કંઈ સીડીઓ બનાવી દીધી. જો ખાલી બહુ મસ્ત સીડીઓ બનાવી હોય કણો. જો ઝૂમ કરીને તમે બતાવું. અને એ બાજુ અમે જઈએ છીએ આપણને તો જઈને તમે બતાવીએ છીએ. તો જો તમે આ બાજુ છે મહાદેવજીનું મંદિર. અહીંથી આપણે જઈએ છીએ ગુરુ મહારાજના મંદિર તરફ. જો અહીંથી બહુ મસ્ત સીડીઓ થઈ જઈ. તમારે જણાય છે એવું લાગ્યું સીડીઓમાં બનાવી એટલા માટે. આરામ સારું કામકાજ. જો ખાલી હવે ચડતા તમને તકલીફ ના થાય આટલા સુધી. પહેલાં તમે જોયું હતું એ પ્રમાણે વૈકણભાઈ ખાસો રહેતો હતો એટલે ચડવા માટે તકલીફ પડતી, અને અમે એટલી બધી તકલીફ નહીં પડે. એટલે આગળ બોખરા પર જેમ હતું એમનું એમ જ છે, પણ જ્યાં નેચરનો ભાગ હતો ને એ કરવાના વર્ગ કરી દીધું. જો હજી હમું દેખાય ગુરુ મહારાજ મંદિર. જો હમા બોખરે બહુ મસ્ત લીલું લીલું થઈ ગયું એટલે આપણે તોકડે જવાનું હોય. અને તોનું લોકેશન આપણે ચામુંડામાં ત્યાં દર્શનમાં તમે કરાવશું અને તોનું લોકેશન પણ આપણે તમે કરાવી દેવું. જો આટલા હમું ખાલે. તો આપણે બોખરા પર ચડવાનું શરૂ કરી દીધું. જો અને અમારે કંઈ તીરે મારી દીધો. જો ખાલી બહુ મસ્ત બધું લીલું લીલું થઈ ગયું. જો ખાલી ચલો મસ્ત લોકેશન લાગે. જાય તમારું લોકેશન કેવું લાગે? એક નંબર જોરદાર લોકેશન. તો તમે જો હાલમાં શેભર આવો ને તો ગુરુ મહારાજના ભોખરા બંધ ન ભૂલતા, કારણ કે લીલું બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું. અને આપણે તમે ગુરુ મહારાજના મંદિરે પગીને જે લોકેશન બતાવશું ને એ એક નંબર લોકેશન થાય. જો ખાલી આજુબાજુ બસ લીલું હરિયાળી દેખાતો હોય એટલે આપણે બીજા ફરવા જો એના બધી એડવેન્ચર કરવામાં મજા આવે. કુદરતી સૌંદર્યના વચ્ચે જે મજા આવે ફરવામાં એવી બીજી કોઈ મજા નહીં. જો ભાઈ તમે આવી કુદરતી ગમે તે જગ્યા પર જો તો પહેલાં કચરો ના ફેલાવો. જો ખાલી ચલો કચરો થઈ ગયો બધા. હા એ વસ્તુ એકદમ ખોટી છે. કચરો ફેલાવે ના ભાઈ, કારણ કે કુદરતી સૌંદર્ય સાથે આપણે છીએ. જો બધી જગ્યાએ તમે કચરો દેખાય એટલે કચરો આટલો ફેલાવો નહીં. તો અમે લગભગ થોડા ઉપર પહોંચી ગયા હતા
અને કંઈક જોરદાર લોકેશન આવ્યું. ખાલી તમે જો ખાલી જેવું લાગે. જો જો લાગે ને બાકી લોકેશન જો અહીંથી થોડા આગળ જશો એટલે અહીંથી મસ્ત લોકેશન આવતો રહે. તો તમે વિડીયો બનાવજો છેલ્લા સુધી. અને જોયા ગરમી બહુ ખતરનાક લાગી રહી છે. વરસાદ થોડો આવી જાય તો ગરમી લાગે. બોલો આવા જમણ આવી જાય પણ જમણ આવું કારણ કે થાકે લાગે. જો જેનાજી લાગ્યો વાળું છે જે ગરમી ના લાગે ને ત્યાં શરીરમાં પાણી જ નહીં. પાણી બધું નીકળી ગયું એટલે તો આપણે અહીંથી જઈએ છીએ એમ આગળ. તો જો ભાઈ લગભગ આપણે ખાસા બધા ઉપર પહોંચી જઈએ. જો આમાં જ્યાં જે આગળ આગળ જોઈ છે અમે એમાં જઈએ છીએ આગળ ખેડીએ છીએ. જો આ સીડી વહેલા હતી ભાઈ ખાસી જૂની આવી સીડી. અને જેટલા જણા આના ઉપર હેડેલા આવીએ કમેન્ટ કરીને જણાવીજો. બાકી અમે તો આવીએ એટલે હેડીએ જ છીએ. જો ખાલી લોકેશન તમારે જોવું જો મજબૂત લોકેશન લાગે એકદમ. તો તમે બતાવો થોડું આગળ જઈને. જો ચલો મસ્ત લોકેશન થઈ ગયું ખાલી હાલ. તમે પણ શહેર આવવાની કે જરૂરથી હોય કારણ ગુરુ મહારાજના મંદિરે આવજો તો તમને આવું લોકેશન જોવા મળશે. અને આમાં આપણે અહીંથી જઈએ આવેલા ઉપર. આપણા વચ્ચે એક મંદિર આવે એટલે પોખા થઈ જઈએ. જો જ્યાં સુધી તો ઉપર ઊભા લોકેશન જ જોવું ખાલી. જો ખાલી બહુ એકદમ ગરમી જ્યાં આજે ગરમી ન લાગતી ના લાગે એમ ગરમી ઓછી લાગે કારણ કે વાતાવરણ ઠંડુ ખરું ને કે મહારાજ આપણે હોય જવું ને તો બરોબર. તો આપણે હવે દર્શન કરી અને પછી જઈએ ગુરુ મહારાજના મંદિર તરફ. જો ખાલી વચ્ચે લોકેશન જેટલું મસ્ત દેખાય. જો અને હજી ઉપર જવા ને કે ત્યાં મસ્ત લોકેશન દેખાય. જો આજુબાજુ બધું એકદમ લીલુંછમ થઈ ગયું. બાકી જ્યાં હજી તો ખુશ થઈ ગયા આટલા આવીને. કેવું લાગે ભાઈ તો જોરદાર મજા આવી જાય. આખો દાડો નાખી જાય ખબર હા અહીંથી જઈએ ઉપર આપણે દર્શન કરીને બહાર આવ્યા એટલે જો આ કુંડમાં પાણી ભરી ગયું. દેશી સ્વિમિંગ પુલ કુંડ આ ચલો ઊંડો છે યાર. એમ ઢેચાણ જેટલો છે ને વધારે ઊંડો ઢેચાણ જેટલો છે એટલા પાણી ભરેલું હોય. બાકી અહીંથી જઈએ આપણે ગુરુ મહારાજના મંદિર તરફ. તો જો ભાઈ ફાઇનલી આપણે ગુરુ મહારાજના મંદિરે પહોંચી જઈએ. જો મસ્ત ઠંડી હવા આવે. હા મસ્ત ઠંડી હવા આવે એટલે અમે ઠંડા થઈ જઈએ. જો તો આપણે તમારા ગુરુ મહારાજના દર્શન કરાવી દઈએ. તો તમે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહો. તો અહીંથી જઈએ આપણે ગુરુ મહારાજના દર્શન કરવા માટે.
તો એ કંઈ ચડવા માટે તમને આ ટાઈપની સીડીઓ જોવા મળશે. જો તો તમે પેલા ગુરુ મહારાજના દર્શન કરી લો અને કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો. જો આગળ આજુબાજુ લોકેશન તમને ચલો મસ્ત દેખા. જો ખાલી અને તમે પવન બહુ મસ્ત આવે. જેણું આવી બાલ ચેલા ઉડું ખાલ જો શું લાગ્યું ભાઈ તમારે ગણાય મસ્ત અને એકાન જો એકાન જાળી હતું ને આવું ઇંગલો એકાન જાળી મારી દીધી જો બધા પર મારી આટલા એરિયામાં. બાકી જો વાતાવરણ ચલો મસ્ત દેખાય તો તમારે આપવું હોય તો હાલમાં તમે આવી શકો. ગુરુ મહારાજના મંદિર હાલમાં બહુ મસ્ત લીલું વાતાવરણ થઈ ગયું એટલા માટે. અને જો વાદળો શું કે લોકેશન પણ બહુ મસ્ત દેખાય. અમે અત્યારે હાલ કેટલો જો અને આ સાઈડ પર જો તો ચામુંડાવાનો પોખરો છે. જો તો અહીંથી ધજા દેખાય ઝૂમ કરીને તમે બતાવું. જો એટલું ક્લિયર દેખાય નહીં. બાકી હમો પોખરો દેખાય ચામુંડા માતાજીના મંદિર વાળો. બાકી હજી શેપર ગોગા મહારાજનું મંદિર પણ દેખાય. બાકી તમે કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો. જો અહીંથી મુકેશનો ડેમ પણ દેખાય. અરે જો મુકેશનો ડેમ. બાકી તમે કમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો. તમે પણ એક વખત આવીને ગુરુ મહારાજના દર્શન જરૂરથી કરી જજો.